વિધાનસભાના મેજ ઉપર મૂકવાના કાગળો. પેટા બાબત 1 માનનીય પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો સન 2022-23નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, કોર્પોરેશનની કામગીરી અંગેની સરકારની સમીક્ષા તેમજ આ અહેવાલોને સભાગૃહના મેજ પર મૂકવામાં થયેલ વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન વિધાનસભાના મેજ પર મૂકવાની રજા લઉં છું. વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, સરકારની સમીક્ષા તથા નિવેદન વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવે છે. નેક્સ્ટ. પેટા બાબત 2 માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો સન 2022-23નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, કંપનીની કામગીરી અંગેની સરકારની સમીક્ષા તેમજ આ અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન વિધાનસભાના મેજ ઉપર મૂકવાની રજા લઉં છું. વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, સરકારની સમીક્ષા તથા નિવેદન વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવે છે. નેક્સ્ટ. પેટા બાબત 3 માનનીય પર્યાવરણ મંત્રી શ્રી મોળુભાઈ બેરા. માનનીય અધ્યક્ષશ્રી, હું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સન 2023-24નો વાર્ષિક અહેવાલ વિધાનસભાના મેજ ઉપર મૂકવાની રજા લઉં છું. વાર્ષિક અહેવાલ વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવે છે. પેટા બાબત 4 બંદરો પ્રભાગનો હવાલો ધરાવતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, હું ગુજરાત મેરીટાઈમ બોર્ડના સને 2022-23ના વાર્ષિક હિસાબો અને આ હિસાબોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન વિધાનસભાના મેજ ઉપર મૂકવાની રજા લઉં છું. વાર્ષિક હિસાબો તથા નિવેદન વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવે છે. નેક્સ્ટ. પેટા બાબત 5 માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું આજના દિવસની કામકાજની યાદીની બાબત ક્રમાંક 3ની પેટા બાબત 5માં દર્શાવેલ નાણાં વિભાગના સન 1963ના ગુજરાત રાજ્ય બાંહેધરી અધિનિયમ અન્વયેના બાંહેધરી પત્રકો વિધાનસભાના મેજ પર મૂકવાની રજા લઉં છું. બાંહેધરી પત્રકો વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવે છે.